ભગવાન શ્રી રુદ્રેશ્વર મહાદેવના ચરણોમાં પ્રણામ કરી અને પછી આપણે કથાનો દોર આગળ ચલાવીએ કે જેમાં જ્ઞાનરૂપી આહુતિ અપાઈ રહી છે એવા શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞને આગળ વધારતા આજે આપણે પંચમ દિવસમાં પ્રવેશ કરી રહ્યા છે। ત્યારે અત્રે ઉપસ્થિત સર્વ મહેમાનો, વડીલો, માતાઓ, બહેનો, ફૂલકાઓ સર્વને પ્રણામ। જય માતાજી, જય મહાદેવ। અને તે ઉપરાંત જે અંતરિક્ષમાંથી જે કોઈ આત્મા, પરમાત્મા તથા દેવતાઓ, દેવીઓ જે કોઈ પણ આ કથાનું શ્રવણ કરી રહ્યા છે એ બધાને પણ એના ચરણોમાં પ્રણામ। તો કાલે આપણે શિવ મહાપુરાણમાં એવું શ્રવણ કર્યું છે કે માં જગદંબા એટલું કઠિન તપ કરે છે કે એટલું તપ ફરીવાર આ પૃથ્વી ઉપર કોઈ સ્ત્રીએ હજી સુધી કર્યું જ નથી કે હજી કદાચ કોઈ એટલું તપ ના કરી શકે। જો ભગવાન શિવ જેવા સ્વામી જોતા હોય તો ઘણું મોટું તપ કરવું પડે, મોટું અનુષ્ઠાન કરવું પડે, ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે અને એના માટે કઠોરતા જોઈએ, જીવનમાં મજબૂતાઈ જોઈએ, આત્મવિશ્વાસ જોઈએ। અને માં જગદંબા ભગવાન શિવને પામવા માટે એટલું ઉગ્ર તપ કરે છે। જો મહાશક્તિ કહેવાય, આદિ શક્તિ કહેવાય અને એને પણ શિવને પ્રાપ્ત કરવા માટે જો આટલું કઠિન તપ કરવું પડતું હોય તો આપણે સામાન્ય જીવાત્મા, સામાન્ય માણસ અને આપણે જો ભગવાન સુધી પહોંચવું હોય, આત્માને પરમાત્મા સુધી પહોંચવું હોય તો કમસે કમ થોડું તો તપ કરવું જ પડે। જય હો। અને મંદિરમાં પણ આપણે જે દર્શન કરવા જઈએ તો ભગવાન શિવ સુધી ક્યારે પહોંચાય? ભગવાન શિવની લિંગ ગર્ભગૃહમાં હોય એ પેલા કેટલા ને કેટલા એવા મહાન તત્વ આવે કે જેમને આપણે પ્રણામ કરવા પડે। ભગવાન શિવ સુધી પહોંચવા માટે મંદિરે આપણે પગથિયા ચડીએ એટલે પહેલા તો આપણે પગથિયા ઉપર જ પ્રણામ કરીએ અને પછી આગળ વધીએ। જો પગથિયે જ પ્રણામ કરીએ એનો મતલબ એ કે તમામ અહંકારને મંદિરની બહાર ફેંકી દેવાનો। કારણ કે જે માણસની અંદર અહંકાર ન હોય એ માણસ જ બીજાને નમી શકે, બાકી જેની અંદર થોડીક પણ અકળતા હોય, થોડોક પણ અહંકાર હોય એ ક્યારેય પણ બીજાને પ્રણામ ન કરી શકે, એ વંદન ન કરી શકે। એટલે પ્રથમ તો અહંકારને મંદિરની બહાર ફેંકી દેવાનું અને તો જ આપણે પ્રણામ કરી શકીએ। એટલે મંદિરમાં પગથિયા આપણે ચડીએ એટલે પહેલા પ્રણામ કરી અને પછી આગળ વધીએ। આગળ વધીએ એટલે પહેલા આપણે દેશી ભાષામાં કહીએ તો પહેલો ઉંમરો આવે અને ત્યાં પણ આપણે પ્રણામ કરીએ તો ત્યાં તો ભગવાન છે નહીં, છતાં પ્રણામ કરીએ શું કામ આને? કારણ કે એ દરવાજામાં દ્વારપાળ હોય તો પહેલા તો આ શિવ મંદિર છે ને એ આપણા જીવનને અનુલક્ષ
લક્ષીને જ છે. આને આપણે પ્રણામ જ કર્યા, આખી જિંદગી પૂજા કર્યા જ કરીએ, પણ છતાંય શિવ મંદિર વસ્તુ શું છે, એ તત્વ શું છે, એ જ્યાં સુધી ખબર ન પડે ત્યાં સુધી માત્ર હાથ જોડીને આવતા રહીએ, બાકી કોઈ ફેર ના પડે. હા, ઘડીક મજા આવે, કારણ કે ત્યાં ઘંટનાદ થતો હોય, એટલે એ નાદમાં એટલી તાકાત હોય કે એ ત્યાં વાતાવરણ શુદ્ધ હોય, એટલે ઘડીક આપણા આત્માને શાંતિ જરૂર મળે. પણ જો વિશેષ સમજવું હોય તો એમાં ઊંડો ઉતરવું પડે, એના તત્વ વિશે જાણવું પડે. તો પહેલા તો તમામ અહંકારનો નાશ કરી, પગથિયે પ્રણામ કરી અને પછી આગળ વધીએ. એટલે પહેલો દરવાજો આવે અને ત્યાં કોણ હોય તો કે બે દ્વારપાળ. હવે આ બંને દ્વારપાળ મતલબ દરવાજા ઉપર જ કેમ દ્વારપાળ હોય? એનો મતલબ એ કે આપણા શરીરમાં ભગવાનએ આ બંગલામાં, આ ભાડુતી બંગલામાં 10 દરવાજા બનાવ્યા છે. અને દ્વારપાળનું કામ એ છે કે એ તપાસ કરીને પછી જ અંદર જવા દે કે આ કામનો માણસ છે, નકામનો છે. અને અત્યારના જમાનામાં જોઈએ તો એ એટલા માટે હોય કે ક્યાંક ગોળો, બમ ગોળો, કાંઈક એવું હથિયાર છે નહીં ને, એટલે દ્વારપાળ તપાસ કરી અને પછી જ મુખ્ય ગ્રહ હોય, મુખ્ય દ્વાર હોય ત્યાંથી અંદર જવા દે. તો ભગવાન શિવના મંદિરમાં જઈએ તો પ્રથમ દરવાજા ઉપર બે દ્વારપાળ હોય. એવી જ રીતના જો આપણા શરીરમાં જે 10 દરવાજા મુખ્ય કીધા છે, આ 10 દરવાજા ઉપર જો તમે દ્વારપાળને ગોઠવી દો સજાગ થઈને, તો એક પણ ખરાબ તત્વ આ શરીરની અંદર પ્રવેશ ન કરી શકે. તો પહેલા તો અહંકારનો નાશ કરી દેવાનો, પછી તમે આગળ વધો પ્રણામ કરીને. પછી શું કરવાનું? તો કે એટલું સજાગ થઈ જવાનું કે એક પણ દરવાજાએથી પાપ કર્મ ન થવું જોઈએ. આંખથી, મુખથી, નાકથી, કાનથી ખરાબ સાંભળવાનું નહીં, પાપ કર્મ ન થવું જોઈએ. અને પછી આગળ વધો. તો પછી આપણે મંદિરમાં આગળ જઈએ એટલે પેલા કોણ આવે? વૃષભ, પોઠિયા દાદા. તો આપણે એમને પ્રણામ કરવા પડે. એનું કારણ શું? કે એટલું જીતા પછી પણ જીવનમાં હંમેશા પરિશ્રમી રહેવું જોઈએ. પછી કોઈ પણ માધ્યમ હોય, આપણે જે કોઈ લાઈન ઉપર હોય, કોઈ જોબ, કોઈ ખેતી, કોઈ જેવી જેની રુચિ અને જેનું જેવું સાધન, એ પ્રમાણે એને સતત પરિશ્રમ કરવો જોઈએ. આ પોઠિયા દાદાનું પ્રમાણ છે. અને એટલે સુધી તમે પહોંચો પછી આગળ વધી શકાય અને શિવ મંદિરને સમજી શકાય. આ શરીર છે ને, એને જેમ તમે કામ કરાવો ને એ એમ જ હરખું રહે. બાકી એક જગ્યાએ બેસી રહ્યો ને તો ગમે ત્યાં આડી અવળી ચરબી જામી જાય, ગમે ત્યાં નસ બ્લોક થઈ જાય અને બીમાર પડી જાય, પછી ક્યાંય ન રહીએ. એટલે શિવ મંદિરનું આ મુખ્ય અને એને આપણે જીવનમાં ઉતારવા જેવું મેન તત્વ હોય તો આ પોઠિયા દાદા. અને એને પ્રણામ કરી અને ક્યારેક વિચાર આવે કે આને અહીંયા કેમ રાખ્યા, આનું કારણ શું, આ શેનું પ્રતીક છે? સતત પરિશ્રમ. જો સતત પરિશ્રમ હોય ને જીવનમાં, તો માણસના જીવનમાં પાપ ઓછું થાય. નવરો બેઠો નખોદ વાળે, આપણે જૂની કહેવત છે, એ નખોદ વળતું બચી જાય. અને પછી આગળ વધીએ એટલે કોણ આવે? કાચબો. તો કાચબો એવું કહેવા માંગે છે કે જીવનમાં જીતેન્દ્રિય થવું, ગમે ત્યારે ગમે ત્યાં કારણ વગર ક્રોધ ન કરવો. હાલતા જરા ખાલી એક નાનું અમથું કંઈક થઈ જાય ને તોય પણ ક્રોધ કરે. અને આવો સ્વભાવ કોનો હોય ખબર છે? જે પોઠિયાને ન સમજી શકે, જેણે જીવનમાં પરિશ્રમ નથી કર્યો, જે પરભારી બાપાની મિલકતે મોજ કરતા હોય, જેને ખબર જ નથી પડતી. આનો સ્વભાવ ક્રોધી બહુ હોય.
બાકી જેણે પરિશ્રમ કર્યા છે એને ક્રોધ કરવાનો સમય ન મળે, અને એવી એની અંદર જે ખરાબ ઉર્જા હોય એ બચે જ નહીં, એ પરસેવા દ્વારા નીકળી જાય, એને ક્રોધ ન આવે. તો એક વાતમાં જીતેન્દ્રિય થવું, થોડી વાર માટે થોભી જવું. ક્યારેક આપણને એમ થાય ને કે આજ તો ગમે થાય, આજ તો પંખામાં લટકાઈ જ જવું, આ જીવનમાં કાંઈ છે જ નહીં, આજ મરી જ જવું, ક્યાંય છેડા પૂગતા જ નથી, હવે શું કરવું? ક્યાંય માન નહીં, સન્માન નહીં, ઇજ્જત નહીં, ક્યાંયથી આવક નહીં, ગમે એમ મહેનત કરીએ તોય કાંઈ મળે જ નહીં. અરે ભાઈ, ઘડીક ખોબર, ઘડીક શાંતિ રાખ. આ બરાબર પરીક્ષાનો સમય હોય, એમાં કોઈ બચી જાય. માત્ર 3 કલાક ખોબરી જાય ને તો પછી ચોથી કલાકે એ માણસ ગરા પાસો ન ખાય, એ દવા ના પી, પણ ન ખોબરે, એ રાહ ન જોઈ શકે. આ જીતેન્દ્રિય ન હોય, એની અંદર ચંચળતા હોય, અને એ પણ વિચિત્ર પ્રકારની. અરે જીવન છે તો દુઃખ તો આવે. આપણે એવું થોડું લખાવીને આવ્યા છે કે આ જીવન મજા જ કરશું. તો જીતેન્દ્રિય થવું, ક્રોધ ઉપર કાબુ મેળવવો, લોભ ઉપર કાબુ મેળવવો, કામ ઉપર કાબુ મેળવવો, મોહ ઉપર કાબુ મેળવવો, અને થોડોક જીવનમાં વૈરાગ્ય ભાવ રાખવો. અને હા, જરૂર પડે એટલે થોડા ઘણા પૈસા વાપરવાના, પણ અને જરૂર પડે ત્યારે બચાવવાના, જ્યાં ત્યાં નહીં વાપરવાના. અને જ્યાં જરૂર પડે ત્યાં ક્રોધે કરવાનો, એવી વાત નથી, પણ સતત કારણ વગર. અરે હું રોજ આ જ વાટકામાં જમું, બીજો વાટકો આવી જાય એટલે સીધો ઘા. અરે ભાઈ, હું છે એક નાની અમથી નાના છોકરાની જેમ અમુક તો નાની વાતોમાં ક્રોધ કરતા હોય. મને કીધું ને કે ફૂલેલી જ રોટલી આવવી જોઈએ, એમાં જરાય પણ બળેલી તો હોવી જ ન જોઈએ. થોડી ઘણી બળી જાય એટલે રોટલીનો ઘા, નહીં સંસ્કાર નહીં કાંઈ. નાની વાતમાંથી ક્રોધ કરવો, આ તત્વ ખરાબ છે. બાકી મુખ્ય જ્યાં જરૂર હોય ત્યાં તો ક્રોધ કરવો જ પડે. તો મહિષાસુરને મારવો હોય તો જગદંબાને ક્રોધ કરવો જ પડે. કામદેવને ભસ્મ કરવો હોય તો ભગવાન શિવને ક્રોધ કરવો જ પડે. એનો મતલબ એ ન હોય કે એને એવું કંઈ આવડતું ન હોય, કે એની અંદર એવું તત્વ ના હોય. એ સમુદ્રને 3 દિવસ ભજન કરે, પ્રસન્ન કરવાની કોશિશ કરે, છતાંય સમુદ્ર દર્શન ન દે, તો એ ભગવાન ચોથે દિવસે હાથમાં ધનુષ ને બાણ લઈ લે. એ ભગવાન પણ લઈ લે. એટલે આવું નથી, પણ જ્યાં ત્યાં નાની વાતમાંથી ક્રોધ ન કરવો, જીતેન્દ્રિય બનવું. આ છે કાચબાનું આપણા તરફ સંકેત. એટલા માટે ભગવાન શિવને કાચબો અત્યંત પ્રિય છે. અને પછી ત્યાંથી આગળ વધીએ તો કોણ આવે? ગણપતિ. તો હવે ગણપતિ શું? એ ગુણપતિ કોણ? તો કે એટલી જે કાર્યવાહી છે એના ઉપર જીતેન્દ્રિય થઈ જાય, જેને પ્રણામ કરતા આવડે, અહંકારનો નાશ, પછી ત્યાંથી આગળ વધે, આખા દરવાજા ઉપર કંટ્રોલ, અને પછી ત્યાંથી આગળ વધે તો સતત પરિશ્રમી જીવન, ત્યાંથી આગળ વધે તો જીતેન્દ્રિય થવાનું. અને એટલા ગુણ જ્યારે માણસની અંદર આવી જાય ને, પછી એની અંદર સારા ગુણ જ બચે, નકામા ગુણ રહે જ નહીં. આને કહેવાય ગુણપતિ. અને ત્યારે ગણપતિને તમે એકવાર પ્રણામ કરો ને તો પણ આશીર્વાદ દઈ દે. બાકી એમણે ધોયેલ મૂળાની જેમ હાલા જાય તો એ ભગવાન ન ઓળખે. ઘણાએ ધૂપિયા ફેરવીને મરી ગયા, કોઈ ન ઓળખે. મંદિરને સમજવું પડે, જીવનમાં ઉતારવું પડે, પણ હાકડ આવે જીવનમાં. આ બધું અઘરું છે, મહેનત પડે, સતત જાગૃત રહેવું પડે. બાકી ગમે ત્યાંથી ગમે એમ શરીરમાં આપણને ગમે તે તત્વ ઘૂસી જાય, સતત જાગૃતિ હોય જેના જીવનમાં, એ જ બચી શકે. હવે આ ગણપતિ સારા ગુણ આવે, પછી ક્યારેક ટકોરો કોઈ દરવાજામાં રાખ્યો હોય તો ત્યાં વગાડે, અને જે ઘંટ હોય કોઈ ગણપતિની પાસે રાખ્યો હોય તો ત્યાં ઘંટ વગાડે. હવે એક ઘંટ વગાડવાનો મતલબ, એ ઘંટ વાગે ને એટલો એનો એટલો મધુર અવાજ હોય ને કે મંદિરની અંદર જેટલી નેગેટિવ શક્તિ હોય એ દૂર વહી જાય, અને પોઝિટિવિટી આખી ભરાઈ જાય મંદિરની અંદર. અને એટલી ઘડી તો એમ લાગે
કે જાણે ભગવાન આપણી સામે ઊભા છે. આ નાદની તાકાત છે. અને એટલું સમજી જાય ને, સારા સારા ગુણ આવી જાય, પછી આપણી અંદર પણ એક ઉત્તમ નાદ જાગૃત થાય, જેને આપણે ઓમ. ત્યાં સુધી કઈ સમજાય જ નહીં. આ નાદની મહત્વતા છે. અને એ ઘંટનાદમાં એટલી તાકાત છે કે કોઈ પણ આપણી અંદર પણ જો એવી કોઈ ઉર્જા હોય, એવી કોઈ શક્તિ હોય નેગેટિવ, તો એ પણ દૂર જતી રહે. આ બધી નેગેટિવિટી દૂર થાય અને પછી આવે બજરંગબલી. હવે બજરંગબલીને પ્રણામ કરીએ ત્યારે આપણે એવું વિચારવું જોઈએ કે બજરંગબલી આજીવન બ્રહ્મચર્યનું વ્રત પાલન કરે અને એટલા માટે ભગવાન શ્રી રામનું પણ કાર્ય કરી શકે, અને આપણે આપણું પણ પૂરું નથી કરી શકતા. તો જીવનમાં જેટલું બને એટલું પણ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ. કમસે કમ સારો દિવસ હોય, કમસે કમ કોઈ એવું વ્રત હોય, અનુષ્ઠાન હોય, શિવરાત્રી હોય, પૂર્ણિમા હોય, ત્યારે ભગવાનનું ભજન કરવું અને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું. અને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરો પછી તમે ગર્ભગૃહમાં ભગવાન શિવની નજીક જઈ શકો. અને ત્યાં વળી પાછો બીજો દ્વારપાળ હોય, જેને કીર્તિમુખ કહેવાય. આ ગણનું ત્યાં સ્થાન છે. ગણપતિ અને હનુમાન પછી ત્યાં જે મુખ્ય દ્વાર આવે ત્યાં આપણે પ્રણામ કરીએ. શું કામ આને? કીર્તિમુખ. અને પછી એટલે સુધી માણસ પહોંચે, પછી એને દુનિયામાં થોડી કીર્તિ મળે, એટલે સુધી પહોંચે તો, બાકી ઘરમાં નડે. અને હવે આ કીર્તિમુખને પ્રણામ કરી, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી અને પછી આગળ વધીએ ને, એટલે માં શક્તિનું થાળું હોય ત્યાં આપણે પહોંચી શકીએ. પ્રણામ કરીએ અને જેની અંદર શક્તિ, એટલે શક્તિ મતલબ બ્રહ્મચર્ય હોય, એની અંદર ઓટોમેટિક શક્તિ પ્રસન્ન થાય જ. એની અંદર રગે રગે શક્તિ ભરેલી જ હોય. અને પછી એટલા વ્રતના પાલન કરો પછી ભગવાન શિવના લિંગ સુધી પહોંચી શકાય. પછી તમે ત્યાં માથું ટેકાવવાને લાયક કહેવાય, પછી લાયકાત મળે. આ છે ભગવાન શિવનું મંદિર. અને પછી પાછળ કોણ બેઠા? તો કે પાર્વતી. હવે જે શક્તિનું થાળું છે એ આધ્યાત્મિક દ્રષ્ટિમાં આવે, અને જે પાછળ પાર્વતી છે ને એ આ સામાજિક દ્રષ્ટિથી આવે. પાર્વતી એક અવતારી સ્ત્રી છે, માં શક્તિ છે, પણ એને અવતાર લીધો એટલે એ સગુણ ભક્તિમાં આવે. અને જે શક્તિનું થાળું છે આ નિર્ગુણ ભક્તિમાં આવે. અને પછી એટલે સુધી પહોંચો પછી તમે સંસારમાં રહ્યો કે સંન્યાસમાં રહ્યો, નથી સંન્યાસી મોટો કે નથી સંસારી મોટો. જે સાચા નિયમને સમજો ને એ દુનિયામાં મોટો. બાકી તો સંન્યાસી ગોથું મારી જાય અને સંસારી તો મારતા જ હોય. એટલા નિયમને સમજે એટલે પછી એને ભગવાન શિવ ઓટોમેટિક મળી જાય. અને એટલું જીવનમાં પરિશ્રમ કરે, એટલા જીતેન્દ્રિય બને, એટલે ભગવાન શિવ સુધી પહોંચી જવાય. પછી એ મંદિરે જાય ન જાય તો પણ કાંઈ ફેર ન પડે. જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી તો જવું જ પડે. જ્યાં સુધી બ્રહ્મનાદની ખબર ન પડે, એનું જ્ઞાન ન થાય, ત્યાં સુધી તો મંદિરમાં ઘંટ વગાડવા જ પડે. બાજુમાં ભલે ને કોઈ માળા કરતું હોય તોય પણ ટન 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 જયમાં હોય. એટલે આ સત્ય જ્ઞાન છે અને આ આત્મજ્ઞાન છે. અને આ શિવ પુરાણનો આ મુખ્ય હેતુ છે. ભલે બીજા બધા શાસ્ત્ર છે, રામાયણ ખોલો તો એમાં રામના જીવનનું ચરિત્ર આવે, પણ આધ્યાત્મ ઓછું આવે. હવે ભાગવતને તમે ખોલો તો એમાં પણ ભગવાનના 10 અવતારની કથા આવે, પણ આધ્યાત્મનું ઓછું સ્થાન છે. એમાં લૌકિક જ્ઞાન વધારે હોય, પણ
આ શિવ મહાપુરાણ આ એક એવું તત્વ અને એવું જ્ઞાન છે આની અંદર કે એ સમજવું તો કઠિન થઈ જાય, પણ સમજાવવું એનાથી પણ વધારે કઠિન થઈ જાય. આ શિવપુરાણમાં આવું જ્ઞાન છે. એટલે શિવ મંદિર સુધી પહોંચવા માટે આપણી અંદર એટલું જ્ઞાન હોવું જ જોઈએ. અને બીજી વાત એ કે આપણે ભગવાનને દર્શન કરવા જઈએ મંદિરમાં, બરાબર? દર્શન કરવા જઈએ તો દર્શન કેવી રીતના થાય? તો કે આંખ ખુલ્લી રાખીએ ત્યારે તો દર્શન થાય. તો કોઈ પણ મંદિરમાં જાય ને એટલે આંખ બંધ શું કામાને કરી દે? આનું કારણ શું? દર્શન કરવા જઈએ ને આંખ બંધ એટલે એનો મતલબ શું? એનો મતલબ એ કે જે બહાર દેખાય ને એ સાકાર છે, પણ તારી ભીતર જે બેઠો છે ને એ નિરાકાર છે, એનું દર્શન કર. હરિઓમ. આંખ બંધ કરવાનો મતલબ આ છે. ગમે તે વ્યક્તિ હોય ભગવાનના દર્શન કરવા જાય ને ઘડીક માંડ આંખ ખુલ્લી રાખી શકે, તરત બંધ થઈ જ જાય. એ આપણને ભીતર ખેંચે, એ એક ઉર્જા હોય, એ આપણને ભીતર ખેંચવાની કોશિશ કરે કે જો જેટલું આ બહાર આ દુનિયામાં છે ને એનાથી વિશેષ એક એક માણસની અંદર ભરેલું છે. મહાદેવ. એને સમજવાની કોશિશ કરીએ તો કંઈક માણસનો અવતાર સફળ થાય. બાકી તો કમાણા, ખાધું પીધું, રાજ કર્યા, સારી નોકરી કરી, પૈસા ભેરા કર્યા, માળા કર્યા એટલે ચકલા કરે ઈ નહીં, આપણે બંગલા કર્યા. આ તો પ્રાણી પક્ષી પશુ બધા કરે જ છે. વિશેષ જ્ઞાન જો કોઈને હોય તો આ માણસ છે, અને માણસ ધારે એટલો જ્ઞાની બની શકે. તો આપણે ક્યારેક કોઈને પગે લાગીએ ને તો પણ આપણે એક હાથ પગ ઉપર રાખીએ, જેને પગે લાગે ને આપણે એક હાથ હૃદયે રાખીએ. શું કામ આને? કે એક અહીં બાર પગે લાગીએ ને બીજો અહીં બેઠો જ છે, આ બંને એક છે. એક હાથ ત્યાં ને એક હાથ સગુણનો અને એક હાથ નિર્ગુણનો. જેમ સગુણ અને નિર્ગુણ બે ભક્તિના પ્રકાર છે ને, એવી જ રીતના દર્શન કરવાની પણ આખી આ શિવ મહાપુરાણમાં આખી રીતિ બતાવે છે કે એક હાથ સગુણને સોંપી દે અને એક હાથથી નિર્ગુણને ઓળખવાની કોશિશ કરો, જેને આપણે આત્મજ્ઞાન કહીએ, જેને તત્વજ્ઞાન કહીએ. તો આવી રીતના જીવન જીવીએ ત્યારે ભગવાન શિવ તત્વ શું છે એ આપણને ખ્યાલ આવે, અને ત્યારે જ આપણે શિવ સુધી પહોંચી શકાય, બાકી ન પહોંચી શકાય. બાકી ગમે એટલી કથા સાંભળીએ, ગમે એટલું જ્ઞાન સાંભળીએ, પણ જ્યાં સુધી કરણીમાં ન આવે, મતલબ કથની અને કરણી આ બે વસ્તુ અલગ અલગ છે. કેવું કાંઈક ને કરવું કાંઈક, જ્યાં સુધી કરણીમાં ન આવે ત્યાં સુધી જીવનમાં બધું નકામું છે. એક શેઠ સુંદર મજાનું ભાગવત બેસાડે એના ઘરે. 1 મહિનો દિવસ સુધી અખંડ ભાગવત પંડિતજી વાંચવા આવે. 1 મહિનો ભાગવત વાંચે, એમાં વચ્ચે એક દિવસ શેઠને બહાર ગામ જવાનું થાય. અચાનક જવું જ પડે એમ છે. એટલે શેઠ પેલા પંડિતને પૂછે કે હે પંડિતજી, એક દિવસ મારે જવું જ પડશે તો શું કરું? શ્રવણ તો નહીં કરી શકી. તો કે તો તમારા પુત્રને કે બેસી જાય, આજે બેસી જશે એટલે ચાલશે, પણ મારા પુત્રને? તો કે હા. અરે પણ એ તો યુવાન છે. તો કે ભલે ને હોય, એમાં શું? સારી વાત સાંભળવી આ કોઈ ખરાબ વસ્તુ તો છે નહીં. તો કે ના પંડિતજી, એમ ન ચાલે. મારા છોકરાને બેસાડું, કદાચ ને ભાગવત શ્રવણ કરે અને એને વૈરાગ્ય લાગી જાય તો? પંડિત કહે, અરે બટ્ટુ, 1 મહિના દિવસ થયા તું ભાગવતનું શ્રવણ કરે, તને લેશ માત્ર વૈરાગ્ય નથી લાગ્યો, અને તારો છોકરો 3 કલાક શ્રવણ કરશે અને એને વૈરાગ્ય લાગી જશે? અરે ભાઈ, તો વાવને કુવામાં હોય તો અવેડામાં આવે, બાકી ન આવે. શેઠજી, તમે ચિંતા ન કરો, તમારા છોકરાને કયો થોડાક ભાગવતનું શ્રવણ કરે, થોડાક શબ્દ કાનમાં જાય, અને કદાચિત એને કમસે કમ જીવતા તો આવડે. કમસે કમ એને ખબર તો પડે કે
મારે કઈ દિશામાં જવાનું છે. અરે વૈરાગ્ય વાત તો ઊંચી છે. આવી રીતના ગમે એટલી કથા શ્રવણ કરીએ, ગમે એટલી વાર મંદિરે જઈએ, પણ જ્યાં સુધી તત્વને ન સમજીએ ત્યાં સુધી બધું ઉપરથી જાય. આ ઘડીક આપણા આત્માને મજા આવે, ઘડીક આમ મજા આવે કે હા મંદિરે જઈ આવીએ એટલે શાંતિ થઈ જાય, અને એ ખોટું પણ નથી. આ પ્રથમ પગથિયું છે. મંદિરે જવું આ પ્રથમ પગથિયું છે, પણ એને સમજી અને દર્શન કરવા આ અંતિમ પગથિયું છે. એટલા માટે હર એક માણસના જીવનમાં થોડીક વિચારવાની શક્તિ જરૂર હોવી જ જોઈએ. કારણ કે માણસ છે ને એટલે, બાકી પશુઓ તો આ બધી ચિંતા નથી. તૈયાર બેઠે ખીલે આવી જાય ને ખાઈ લેવાનું, કાંઈ ટેન્શન જ નહીં.